મનોરથ આખા મૂવીમાં જે બીજા ગીત બન્યા એમાં પહેલાં કમ્પોઝિશન કે ટ્યુન હતું, પછી લખાયું. પણ મનોરથ એકમાત્ર સોંગ છે કે જે પહેલાં લખાયું અને પ્રાકૃતિક રીતે લખાયું, પછી એની પર અરેન્જમેન્ટ થયા અને લગભગ અડધો કલાકથી 45 મિનિટમાં આ સોંગ લખીને આપ્યું અને લોક થઈ ગયું અને બધાને બહુ ગમ્યું. પછી એ કમ્પોઝિશન થયા પછી ગવાયું. મને આજે પણ લોકો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે કે લોકો રૂબરૂ મળે કે આવું કોઈ પણ જગ્યાએ જવું તો એવું કહે છે કે અમે આ રોજ સોંગ સાંભળીએ છીએ, કારણ કે આની કોઈક એક કડી કોઈકને કોરિલેટ વધારે કરતું હોય, કોઈકને આખું ગીત કોરિલેટ કરતું હોય, કોઈકને એનું છેલ્લું જે અમે લખ્યું છે મેટાફર એ ગમતું હોય. એટલે અમારો જે આઈડિયા હતો કે દરેક જણ આને પ્રત્યક્ષ રીતે કે સીધી રીતે કનેક્ટ કરી શકે અને સાથે સાથે એ મેટાફર કે આધ્યાત્મનું જે તત્વ છે એને સમજી શકે, એને લગભગ અમે સાર્થક કરી શક્યા છે એવું અત્યારે લાગે છે અને બહુ મજા આવી રહી છે કે મનોરથ જેવું સોંગ લોકોના હૃદયમાં વસી રહ્યું છે. વકીલાત પર એઝ સચ કોઈ ફરક નથી પડતો અને એનું ક્રેડિટ જાય છે મારા ફેમિલી, મારા વાઈફ કે જે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે હું આ બે અલગ અલગ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો છું, વકીલાત અને કળા, અને એવી સ્પેસ મળી રહી છે, એવું રૂમ મળી રહ્યું છે તો વકીલાત પણ કરી શકું છું અને કલાક્ષેત્રમાં પણ જે પણ મારું યોગદાન આપવાનું છે કે જે પણ પ્રોજેક્ટ્સ હોય એની પર કામ કરી રહ્યો છું. અઘરું છે કારણ કે હું મારી હાજરી મારા એક ક્ષેત્રમાં પણ એટલી જ જરૂરી છે અને પછી જ્યાં એક મનની ક્ષમતા હોય એ દિવસના અંતે થોડીક ઓવારે બેઠી હોય તો ફરી એને નદીના વહેણમાં લાવવું એ થોડું કાઠું છે, પણ વિથ ધ સપોર્ટ ઓફ ફેમિલી એ થઈ રહ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं